દેશમાં પોતાના નાપાક ઇરાદા પાર પાડે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા આઈએસઆઈએસના 4 આતંકી। ડીજીપી વિકાસ સહાયે કહ્યું, શ્રીલંકન મૂળના આ 4 આતંકીઓનો ભારતમાં દહેશત ફેલાવવાનો હતો પ્લાન। પાકિસ્તાની હેન્ડલર અબુ બકર બગદાદીના હતા સંપર્કમાં। ભારત શ્રીલંકાની કરન્સી અને આઈએસઆઈએસના ઝંડા કરાયા જપ્ત। પાંચમા તબક્કાની 49 લોકસભા અને ઓડિશાની 35 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ। સાંજે 5 વાગ્યા સુધીના આંકડામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73% મતદાન તો સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 48.66% મતદાન। ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં 60.55% મતદાન। અનેક દિગ્ગજોનો રાજકીય ભાવિ ઈવીએમમાં થયા સીલ। લખનૌથી રાજનાથસિંહ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, મુંબઈ નોર્થથી પિયુષ ગોયલ, રાયબરેલીથી રાહુલ ગાંધી અને હાજીપુરથી ચિરાગ પાસવાનના ભાવિનો 4 જૂને થશે ફેસલો। લદ્દાખમાં 67.15%, ઝારખંડમાં 61.90%, ઉત્તર પ્રદેશમાં 55.80% તો જમ્મુ કાશ્મીરમાં 54.21% મતદાન। છઠ્ઠા તબક્કાના મતદાન માટે નરેન્દ્ર મોદીનો જોરશોરથી પ્રચાર। પુરીમાં ભવ્ય રોડ શો પછી એકનાલ અને કટકમાં પટનાયક સરકાર પર કર્યો હુમલો। બંગાળમાં સંતોના અપમાન પર મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર। કહ્યું, ટીએમસીએ પાર કરી શાલીનતાની બધી જ હદ। ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, શાસન ચલાવવા માટે બંધારણ જ સૌથી મોટો ધર્મગ્રંથ। કોંગ્રેસની 4 પેઢીઓએ કર્યું બંધારણનું અપમાન। તો આરજેડીના તેજસ્વી યાદવે કહ્યું, પ્રધાનમંત્રી જણાવે કે 10 વર્ષમાં તેમણે દેશની કઈ ચિંતા કરી દૂર। એસપી ચીફ અખિલેશ યાદવે ભાજપને 140 સીટ પણ નહીં મળે તેવો કર્યો દાવો। ગુજરાતીઓ આજે કાળઝાળ ગરમીમાં શેકાયા। રાજ્યના 10 જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। 45 ડિગ્રીની સાથે રાજધાની ગાંધીનગર રહ્યું સૌથી ગરમ। તો અમદાવાદ, અમરેલી, વડોદરા, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં નોંધાયું 44 ડિગ્રી તાપમાન। આગામી 4 દિવસ 15 જિલ્લામાં હીટવેવની આગાહી। પંચમહાલના ગોધરા આણંદ સેક્શન પર રેલવે ટ્રેક ડબલિંગના કામગીરીને કારણે મેમુ ટ્રેન 20 મેથી 4 જૂન સુધી રદ। ગોધરા આણંદ અને ડાકોર આણંદ વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી 16 દિવસ સુધી રદ। રોજિંદા મુસાફરોને ભારે હાલાકી, એસટી વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવા માંગ। ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબર બનાવવામાં આવ્યા નવા રાષ્ટ્રપતિ। તો અલી બેઘરીને બનાવાયા વિદેશી મંત્રી। હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી અબ્દુલ્લાહીનું થયું હતું મોત। પીએમ મોદી સહિત વિશ્વના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ। ભારતમાં 1 દિવસના રાજકીય શોકની જાહેરાત।